શ્રીનાથજીનું વહાલને કારણે, અને મેં આમાં કોઈ શોર્ટ ફોર્મ કરતા પણ વહાલને કારણે શ્રી ગોવર્ધનનાથજી, એટલે તો પહેલો અક્ષર શ્રી, છેલ્લો અક્ષર જી. તો આ શ્રીજી એ પહેલું તત્વ છે, આ સર્વસ્વ છે. પુષ્ટિ માર્ગના પ્રત્યેક વૈષ્ણવનું સર્વસ્વ એ નિકુંજ નાયક શ્રીનાથજી છે. અનેક અનેક ભાવો બતાવ્યા છે, એના રૂપ, લીલા, ઇતિહાસ, ભાવના, કંદરા, પ્રાગટ્ય, ઘણી બધી કથાઓ શ્રીનાથજીના સ્વરૂપ સાથે જોડાયેલી છે. જો નામની ચર્ચા કરીએ તો ઠાકોરજીના સ્વરૂપની ભાવના સામે આવે. પેલો એક ભાવ નિકુંજ નાયક શ્રીનાથજી, એટલે કે નિકુંજના નાથ. તો આ નિકુંજ ક્યાં છે? આપણું ગોલોક ધામ પ્રગટ ક્યાં છે? તો કે ગિરિરાજની ભીતર. અને ત્યાં પ્રગટ ગોલોક ધામ બિરાજમાન છે. દ્વાદશ નિકુંજ છે, અને એના નાયક, એના પ્રધાન નાયક એ શ્રીનાથજી છે. અને એટલા માટે એમનું નામ છે નિકુંજ નાયક શ્રીનાથજી. એટલે સ્વરૂપની ભાવના બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરિણા સમુષ્ટિકૃત્ય મનાંસિન વામમ કરમ સમુદ્રધૃત્ય નિહનું તે પશ્ય ચાતુરીમ. એટલે કે નિકુંજના કંદરાની દ્વાર ઉપર ઊભા છે શ્રીનાથજી બાબા, અને નિકુંજથી જે વિખૂટા પડેલા છે જીવો, એને પોતાના દ્વાર પર આવી ઊંચો હાથ કરી અને નિકુંજ નાયક શ્રીનાથજી બોલાવી રહ્યા છે, આવ આવ આવ. આખી સ્વરૂપની ભાવના જે આપણે જાણીએ છીએ, આ પ્રભુ દ્વાર સુધી પધાર્યા છે. કારણ કે ભીતર તો અનેકવિધ પ્રકારની લીલા થઈ રહી છે, પણ રાસ કરતા કરતા પ્રભુને વિચાર થયો, આ રાસમાંથી જે વિખૂટા જીવ પડ્યા છે એ તો સંસારમાં ગયા છે અને સંસારના સુખ દુઃખનો અનુભવ કરી રહ્યા છે. રાસના પરમ આનંદને ગુમાવી ચૂક્યા છે, પોતાના સ્વરૂપની વિસ્મૃતિ થઈ ગઈ છે. અને એટલા માટે સ્વયં શ્રીનાથજીએ જ પોતાના સ્વામીજી રૂપ શ્રી મહાપ્રભુજીને મોકલ્યા છે નિકુંજમાં પાછા લાવવા માટે. તો દ્વાર પર ઉભા રહી ઊંચો હાથ કરીને બોલાવે છે. શરણે આવે એટલે એના હૃદયને પોતાની મુષ્ટિકમાં બંધ કરે છે અને માયાને અંગૂઠો બતાવે છે કે હવે આ જીવ મારો થયો છે, તારા કામનો રહ્યો નથી. હવે તારો પ્રભાવ આના ઉપરની ચાલે. એટલે કે ભક્તિ સુંદરી ને માયા દાસી બે મૂરત પ્રગટાવી, એ તેમાં પહેલી નખસિક સુભગા શ્રી હરિને મન ભાવી. તો ભક્તિ તો સુંદરી છે અને માયા દાસી છે. આપણા પુષ્ટિ માર્ગમાં માયાથી આવૃત ભગવાન નથી, માયા તો ભગવાનની દાસી છે, પ્રભુની આજ્ઞા પ્રમાણે કામ કરે છે. એટલે બે પ્રકારની માયાની વાત કરી છે આપણે ત્યાં, લીલોપયોગી અને વ્યામોહિકા. મહાપ્રભુજી બે પ્રકારની માયા સમજાવે, એક સંસારમાં ફસાવનારી અને બીજું લીલામાં સહાયક કરનારી. તો શ્રીનાથજી બાબા હૃદયને મુષ્ટિકમાં બંધ કરે છે ભક્તોના, જે કમર પર જમણા હાથ છે, અને માયાને અંગુષ્ઠ બતાવે છે. ગીતાજીમાં જેમ કહ્યું ને ભગવાન, મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ તે, જે મારો થાય એ જ માયાને તરે છે. ભગવાનના ચરણોમાં આવતા જ ભગવાન હૃદયમાં મુઠ્ઠીમાં પકડે. તમે શરણાગત થાઓ એટલે તમારા અલૌકિકને સાધવાની ચિંતા ભગવાનને થઈ જાય. જેમ કોઈ બાળકને કોઈ ખોળામાં આપીને જાય, લાને સાચવજો. હવે ચિંતા કોને હોય? બાળક તો ખોળામાં છે તો નિશ્ચિંત છે. જે આપી ગયો એને એમ છે કે મેં પેલાને આપ્યો છે એટલે ચિંતા નથી, સાચવશે. તો જેને ખોળામાં લીધો એને જ ચિંતા છે ને. એમ મહાપ્રભુજી આ જીવનો હાથ પકડીને ઠાકોરજીના હાથમાં આપી જાય, લો આપનો જીવ આપને આપ્યો. મહાપ્રભુજી નિશ્ચિંત થયા, જીવ નિશ્ચિંત થયો, ચિંતા તો ઠાકોરજીને થઈ. અને એટલે જ તો પ્રભુએ કહ્યું, અનન્યા ચિંતયંતો મામ યે જનઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ મહામ્યહં. જે મારો થાય છે એનો યોગ ક્ષેમ બધું હું કરું છું, કારણ કે મારાની ચિંતા હું કરું છું. આપણે તો એટલું જ સિદ્ધ કરવાનું છે કે પ્રભુને એટલો ભરોસો અપાવવાનો છે કે તમારા સિવાય અમારું કોઈ નથી. આ ભરોસો જે દિવસે ઠાકોરજીને આપણે અપાવી દીધો ને, એ દિવસે ઠાકોરજી આપણું બધું જ કરશે. કે આપણને હજી આય છે, હજી પેલાય છે, હજી ફલાણાય છે, એટલે એમ થાય કે છે તો દોડવા દો. એટલે પેલો કથા પ્રસંગમાં કહેતા ને
કે ભગવાન એકવાર વૈકુંઠમાં ભોજન કરવા બિરાજ્યા હતા અને ભૂતલ ઉપર એના ભક્તને બધા પથ્થર મારી રહ્યા હતા અને પ્રભુ ભગવાનને પુકાર, પ્રભુ મારી રક્ષા કરો. અને પ્રભુ ભોજન કરતા કરતા ઊભા થઈને દોડ્યા. લક્ષ્મીજી પંખો કરે ને ચિંતા થયું કે આ દોડ્યા ક્યાં, પણ દરવાજે પાસે આવીને પાછા વળી ગયા, પાછા ભોજન કરવા બિરાજી ગયા. લક્ષ્મીજી પૂછ્યું કે આ શું થયું? એકદમ ત્યાં ઊભા થયા અને દરવાજા સુધી દોડ્યા અને પાછા આવીને કેમ બેસી ગયા? કે મારા ભક્તને લોકો પથ્થર મારી રહ્યા હતા અને મારો ભક્ત મને બોલાવતો હતો એટલે હું બચાવવા દોડ્યો, તો પાછા કેમ આવ્યા? તો કે એણે પથ્થર ઉપાડી લીધો ને એ ફેંકવા લાગ્યો એટલે મને થયું આને પથ્થર મળી ગયો છે, હવે મારી જરૂર નથી. એમ પ્રભુ ઘણી વાર આપણા માટે ઊભા થઈને દોડતા હોય છે, પણ આપણે સંસારના કોઈ ને કોઈ પથ્થર પકડી લઈએ એટલે પ્રભુ પાછા આવીને બેસી જાય છે. ઉપાય કરાય પણ આશ્રય તો ભગવાનનો જ રખાય. ભગવાન બુદ્ધિ આપીને ઉપાયો આપે છે, પણ એ ઉપાય પણ આશ્રય સાથે ના હોવા જોઈએ કે આ વ્યક્તિ પણ ઠાકોરજીના હૃદયમાં બિરાજશે તો જ મારા કામમાં આવશે, તો જ મારું સાથ કરી શકશે. છેલ્લે યશ તો ભગવાન પાસે જવું જોઈએ. પ્રભુએ જ કરતા છે. કરતું મન્યા કરતા અન્યથા કરતું એ જ છે. જે દિવસે તમે ભરોસો અપાવી દેશો પ્રભુ આપના સિવાય મારું કોઈ નથી. દ્રૌપદી પણ જ્યાં સુધી પકડી રાખી વસ્ત્રને, હાથથી પકડે, દાંતથી પકડે, પણ એમ થયું કે હવે કોઈ સહારા નથી. હે દ્વારિકાધીશ! અને એ જ દિવસે દ્વારકા એક ક્ષણે પ્રગટ થઈ ગયા, વસ્ત્ર બની. તું આટલા મોડા કેમ આવ્યા? કે તારા હાથ હતા, દાંત હતા, સ્વજનોને પુકારતી હતી એટલે તને હજી ભરોસો હતો કે ક્યાંક કોઈ બચાવશે. જે દિવસે બધા પરથી ભરોસો ગયો અને મારા પર ભરોસો બેસ્યો, એક ક્ષણે હું પ્રગટ થઈ ગયો. બસ આટલો ભરોસો એને અપાવ. અમારા માટે તારા સિવાય કોઈ નથી શ્રીનાથ. તું જ એકમાત્ર મારો સહારો છે. એ સુખ હોય, દુઃખ હોય, ખુશી હોય, દુઃખ હોય, ગમે તેવા સંજોગો હોય, અમે હસીશું તોય તારી પાસે આવીને અને રડીશું તોય તારી પાસે આવીને. અમે બીજે ક્યાં જઈશું? હા, તારી આગળ આંસુ ન વહાવાય, પણ આ દિલ ખોલીએ તો બીજી દુનિયામાં જગ્યા ક્યાં? જે સમજી શકે એને જ કહેવાય, જે સમજી ન શકે એને કહેવું નહીં. આ દુનિયાનો માણસ તો હસશે ગયા પછી. જુઓ ને, સારું થયું, દુઃખી થયો, આ જ લાયક છે. લોકો તો આપણા દુઃખને પણ મજાક બનાવશે. એક ઠાકોરજી એવા છે જે આપણી આંખમાં આંસુ નહીં જોઈ શકે, એ આપણા માટે દોડવા લાગશે. તો આ ભાવ જ્યારે આવે તો શ્રીનાથજી બાબા મુષ્ટિકમાં અંગૂઠા પકડી અંગૂઠો માયાને બતાવે છે, હવે તું આને નહીં બાંધી શકે. દ્રષ્ટિ ચરણોમાં છે અને તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. આ સ્વરૂપની જે આખી ભાવના તો નિકુંજ નાયક શ્રીનાથજી છે. અને નિકુંજ નાયક છે એટલે નિકુંજની બધી જ સામગ્રીઓ એમની કંદરામાં બિરાજે છે. એની આખી ભાવના તો ભાવના લેવા જઈશ તો ઘણો સમય જશે. આપણે તો મૂળ રૂપે જોવાનું છે, કારણ કે બહુ ગહેરાઈ સાથે ભાવનાઓમાં નવધા ભક્તિના પ્રતીક રૂપે છે, એની પણ ચિહ્નની ચર્ચાઓ કરવામાં આવી છે. આખા રસમાર્ગ પ્રમાણેની ભાવના છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીનાથજીની કંદરામાં બિરાજે છે, એની ચર્ચા છે. તો શ્રીનાથજીના સ્વરૂપમાં તો ઘણી બધી ગહન ચર્ચાઓ, કારણ કે એ સ્વરૂપ તમે એક એક જુઓ તો ઉપર સુખ છે, એ કીર્તન ભક્તિનું શ્રવણમ કીર્તનમ સર્પ છે, શ્રવણ ભક્તિનું, એમ નવધા ભક્તિનું પણ ચિહ્ન આપણે ત્યાં. કેવલ શ્રીનાથજીની કંદરાના દર્શન કરવા માત્રથી નવધા ભક્તિનું ફળ આપણને મળે છે. મૂર્તિમંત રૂપિયા નવધા ભક્તિઓ બિરાજમાન છે. સાક્ષાત ભાગવતજી પ્રગટ રૂપે બિરાજમાન છે, એની પણ ચર્ચા કરી છે. ઘણી બધી ચર્ચાઓ ત્યાં આવી છે. ભાગવતજી પ્રગટ રૂપે શ્રીમદ ભાગવત એ કંદરામાં, કે જ્યાં બે ગાયો છે, પ્રથમ સ્કંદ છે પૃથ્વી અને ગાયનો સંવાદ આવે છે. શુક મસ્તક પર દ્વિતીય સ્કંદ છે, શુક ઉવાચ, એમ દ્વિતીય સ્કંદમાં બોલવાનું. મુનિ છે એ કપિલ ભગવાન છે, તૃતીય સ્કંદના પ્રતીક રૂપે છે. બે મુનિ છે, નરનારાયણ છે, એ ચોથા સ્કંદના પ્રતીક રૂપે છે. ઘેટાનું ચિહ્ન એ કાલગણના એટલે પંચમ સ્કંદ છે. બે ગાયો, ગાય અને વાછરડું એ પુષ્ટિ લીલા એ છઠ્ઠો સ્કંદ છે. નરસિંહ ભગવાનનું ચિહ્ન છે એ સપ્તમ સ્કંદ છે. સર્પ છે આઠમો સ્કંદ છે. મયુર એ નવમ સ્કંદ છે. મધ્યમાં બિરાજતા ભગવાન એ દશમ સ્કંદ રૂપે છે. ફરતો સર્પ એ મુક્તિ લીલા છે, એકાદશ સ્કંદ, અને ઊંચો ઉઠેલો હાથ એ 12મો સ્કંદ છે. તો 12 સ્કંદની પણ ભાવના શ્રીનાથજીના કંદરામાં બિરાજમાન છે. દરેકના જુદા જુદા ભાવ પણ બતાવ્યા છે. નવધા ભક્તિ સાથે અન્ય ભાવો પણ બતાવવામાં આવે છે. ચતુર્વિધ પુરુષાર્થનો પ્રકાર આપણે ત્યાં છે. કાલરૂપ છે, નરસિંહજી છે એ રક્ષક રૂપે બિરાજમાન છે.
એવી ઘણી બધી ચર્ચાઓ શ્રીનાથજીની ભાવ ભાવનામાં આવે છે. એ સ્વરૂપ ભાવના જ્યારે સમજીએ ત્યારે આપણને ખ્યાલ આવે. તો પ્રથમ નામ શ્રીનાથજીનું નિકુંજ નાયક શ્રીનાથજી છે. એટલે કે નિકુંજની લીલામાંથી વિખૂટા પડેલા જીવોને ફરી નિકુંજમાં લઈ જવા માટે શ્રીનાથજી દ્વાર ઉપર ઉભા છે. અને કેવો સ્નેહ હોય, જો કોઈ મહેમાન આવતું હોય તો આપણે રૂમમાં બેઠા રહીએ, પણ આપણો બહુ અંતરંગ પ્રિય કોઈ વ્યક્તિ આવતો હોય તો છેક દરવાજા સુધી લેવા જઈએ. એમ પોતાના નિજજનોને લેવા માટે શ્રીનાથજી છેક કંદરાની બહાર દ્વાર પર આવીને ઉભા છે. તો એ નિકુંજ નાયક શ્રીનાથજીનો ભાવ. બીજું એક નામ શ્રીનાથજીનું છે શ્રી ગોવર્ધનનાથજી. તો શ્રી ગોવર્ધનનાથ, એની પણ લીલાની ભાવના છે કે ડાબા હાથથી ગિરિરાજ બાવાને ધારણ કરેલા છે, જમણા હાથમાં શંખ છે, અને શંખથી જેટલી જલ વર્ષા થઈ રહી છે ઇન્દ્રમાન ભંગની લીલાનું સ્વરૂપ માનવામાં આવે. શ્રી ગોવર્ધન, ગોનું વર્ધન, ગિરિરાજજીનું, ગાયોનું, જ્ઞાન અને ભક્તિનું આનું વર્ધન કરનારા એ શ્રી ગોવર્ધનનાથ છે. તે ઇન્દ્રમાન ભંગની લીલાનું પણ સ્વરૂપ છે. જય જય લાલ ગોવર્ધન ધારી ઇન્દ્રમાન ભંગ કીનો હો, 7 દિવસ મધુવા પછી હાર્યો ગોસુત શૃંગન ભીનો. ગાયના વાછરડાનું સિંગડું પણ ભીનું ન થયું એવું સામર્થ્ય પ્રભુએ બતાવ્યું. ઇન્દ્ર હાર્યો 7 દિવસ સુધી પોતાની ટચલી આંગળીમાં ઠાકોરજીએ ગિરિરાજજીને ધારણ કરી 7 પ્રકારના અન્યાશ્રયોમાંથી વ્રજવાસીને છોડાવી અનન્યાશ્રયનું દાન કર્યું છે. અને એટલા માટે 3 વસ્તુ પ્રભુ ધારણ કરે છે. એક વેણુધારી, બીજા ચક્રધારી, અને ત્રીજા મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. પણ ગિરિરાજધારી કેવા છે એનો સ્વભાવ, એની પ્રકૃતિ ને કૃતિ બતાવતા એટલે જ કહ્યું ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. બોલો ગોવર્ધન નાથ કી જય. આ કેવા છે મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી? ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા છે. આ એનો સ્વભાવ. તો પ્રભુના મનમાં આપણે પ્રભુની ઈચ્છા કઈ? તો કે ભક્તના મનમાં જે મનોરથ જાગ્યો એ જ પ્રભુની ઈચ્છા. કેમ? કે ભક્તાભિલાષા ચરિતાનુસારી. તમારા મનમાં જે ભાવ જાગે એ પ્રમાણે ક્રીડા કરનારા શ્રીનાથ. એટલે નિજેચ્છાત કરીષ્યતિ આપણે એમ કહીએ ને, તો કે ઠાકોરજીની ઈચ્છા પ્રમાણે કરશે. આચાર્યોએ ટીકામાં એક બીજો પણ અર્થ બતાવ્યો, નિજજનોની ઈચ્છા પ્રમાણે કરનારા ઠાકોરજી. તમારો જે મનોરથ હશે, શરણાગત જીવ જે મનોરથ કરે ઠાકોરજીને એ જ આરોગવાની ઈચ્છા. તમને એમ થાય ને આજે ઠાકોરજી માટે આ બનાવું, તમને આ તો મારી ઈચ્છા પર ના, આ ઠાકોરજીની પણ એ દિવસે એ જ ઈચ્છા હોય તો જ તમારા મનમાં જાગ્યું હોય. અને તમારા મનમાં જે ધરવાની ઈચ્છા થાય ને એ જ આરોગવાની ઈચ્છા એ સમયે ઠાકોરજીને થઈ ગઈ હોય કે આજે તો આ જ આરોગવું છે. એવા ઠાકોરજી છે. ભક્તાભિલાષા ચરિતા અનુસાર, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. અને પોતાના સામર્થ્યને છોડી ભક્તો પાસે અસમર્થ બનીને જાય એમાં જ પ્રભુના યશનો વિસ્તાર છે. જો ભગવાન બહુ મોટા ભગવાન જેવા કામ કરે ને તો એમાં આપણને આશ્ચર્ય ન થાય, એમાં ભગવાનનો યશ ન વધે. ભગવાન તો કરે જ ને. આ બધું નરેન્દ્ર મોદી પડેલું ટીસ્યુ ઉપાડે ને તો બધે છાપામાં ફોટા આવી જાય. એ પોતે પ્રધાનમંત્રી જેવા કામ કરે તો એમાં કઈ આશ્ચર્ય ન લાગે. એમાં મોટા એ તો પ્રધાનમંત્રી છે, કરવું જ પડે ને, આ તો કરવાના જ હોય. આ બધી તો દેશો સાથે ડીલ કરવાની જ હોય. પણ આવા પ્રધાનમંત્રી એક નાનકડું ટીસ્યુ કચરો ઉપાડી દીધો તો ફોટા જરૂર આવે. એમ ભગવાન આ ગોપીઓના ઘરે માખણ ચોરવા જાય છે, તુરંત બધા ફોટા પાડી લે. દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. આ દુગ્ધા એક માખણના લોંદા માટે નાચે છે. આટલો મોટો ભગવાન જેના ઈશારે આખી દુનિયા નાચતી હોય એ ગોપીના માખણ માટે નાચે છે. ભગવાનના યશનો વિસ્તાર. એટલે કે સમર્થ વ્યક્તિ ક્યાંક અસમર્થતા બતાવે ને ત્યારે એનું માધુર્ય વધી જાય છે. જો પ્રભુનું ઐશ્વર્ય તો છે જ, એ જોઈને બધા નમે,
પણ માધુર્યને જોઈને ભેટી જવાની ઈચ્છા થાય. એનો મમ પ્રભુ પછી કહેવાની ઈચ્છા થાય, મારો ઠાકોરજી મમ પ્રભુ શ્રી. પહેલો તો ઐશ્વર્ય જુઓ ને તો બધા ના લાગે, ઐશ્વર્યમાં ઈશ્વર બધાનો લાગે, માધુર્યમાં આપણો લાગે. મારો ઠાકોરજી, મારો લાલન. જો ને કેવા સુંદર રીતે આરોગ્ય, કેવું સ્મિત કરે છે, કેવો આનંદથી સ્વીકારે છે. ત્યારે પોતાનાપણું થાય, અને પોતાનાપણું થાય ત્યારે ભક્તિની સર્વોચ્ચ અવસ્થાએ પહોંચાય. મારો ઠાકોર મમ પ્રભુ છે. તો માધુર્ય આવે ત્યારે વ્યક્તિગતતા આવે, બાકી સમષ્ટિગતતા લાગે. આ પ્રભુનું માધુર્ય. તો એવા ગોવર્ધનનાથ એટલે કે ઇન્દ્રના માનનું ભંગ કરી ગિરિરાજના મહાત્મને વધારી ભક્તોના બધા જ અન્યાશ્રયોમાંથી છોડાવી અને અનન્ય આશ્રયનું દાન કરનારા શ્રી ગોવર્ધનનાથ. અનન્યતા એ શરત નથી ભક્તિની, એ સ્વભાવ છે ભક્તિનો. પરાણે કોઈને અનન્ય ના કરાય. ના ના, તારે તો આમ જ કરો, આમ જ. અનન્યતા તો ભક્તિની નિષ્ઠામાંથી પ્રગટેલી સુગંધ છે. આ પતિવ્રતા છે, એ સ્ત્રીનું ગૌરવ છે. ક્યાંક ને વરેલી છે એનું ગૌરવ છે, એની ખામી ન કહેવાય. એમ ભક્ત ક્યાંક કોઈને વરેલો છે એનું ગૌરવ છે, એની કમી ન કહેવાય. લોકો એમાંય દોષ દર્શન કરે. ના, આ તો સ્વભાવ છે, આ કોઈ શરત થોડી છે. તો સહજ છે. પ્રભુ પણ અનન્યતાનું દાન કરે. કારણ જ્યારે પોતાને અસમર્થતાનું ભાન થાય ને ત્યારે પ્રભુની સર્વ સમર્થતાનું જ્ઞાન થઈ જાય. અને આ કોરોનામાં તો કેવું થઈ ગયું, બધાને અસમર્થતાનું જ્ઞાન થઈ ગયું. ગમે તેટલા એકાઉન્ટમાં પડ્યા હોય પણ બેંક ખુલે તો કંઈક થાય ને. કરોડ રૂપિયા હાથમાં હોય પણ એકે દુકાન ખુલ્લી ન હોય, શું લઈ લો? તો ક્યાંક આપણી અરે આ ઘણા લોકો એમ કે મારા તો બહુ મોટું ફ્રેન્ડ સર્કલ, એણે જ SMS કરવા પડ્યા કે કોઈ આવતા નહીં, હું પોઝિટિવ છું. આપણું તો બહુ મોટું સર્કલ, આપણે તો આમ આપણે જ કેવું પડે ભાઈ આવતા નહીં. અસમર્થતાનું જ્ઞાન પ્રભુના સામર્થ્યનો આપણને અનુભવ કરાવે છે કે પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિત તતામ વદે. ત્યારે આ મહાપ્રભુજીના આ શબ્દો આપણને યાદ આવે, સમર્થ તો એ કેવલ હરિ છે. કારણ એનું સામર્થ્ય સંજોગો અને સહાયતા ઉપર ડિપેન્ડ નથી. એને કોઈની મદદ લેવી પડતી નથી, એને કોઈને કહેવું પડતું નથી, એને ક્યાંય જવું પડતું નથી, એને કંઈ પકડવું પડતું નથી, એને કંઈ લાવવું પડતું નથી. માણસના સામર્થ્ય શેનાથી હોય? આ બધું કંઈક ભેગું કરે તો એને સામર્થ્ય થાય. પ્રભુના કશાની જરૂર નથી. એ પોતે સમર્થ છે. સમર્થ એને જ કહેવાય જેને કશાનો આશ્રય કર્યા વગર એને પોતાના પ્રબળતા અને પ્રભાવ દેખાઈ શકે. એ જ સમર્થ છે. આપણે તો ક્યાંક ને ક્યાંક કોઈક વસ્તુને કારણે આપણે, મારી પાસે પૈસા છે, મારી પાસે બળ છે, મારી પાસે સાથ છે, મારી પાસે સંગઠન છે, મારી પાસે ક્યાંક કોઈકને ડિપેન્ડ થઈને આપણે કોઈ વસ્તુને પ્રભાવને કારણે પોતે અસમર્થ થઈ કોઈના આશ્રય કરીને સામર્થ્ય બતાવે છે. પ્રભુના સામર્થ્ય માટે પ્રભુએ કોઈનો આશ્રય કરવો પડતો નથી, એ પોતે જ કાફી છે. એને તો કેવલ વિચારવા માત્રથી સૃષ્ટિના સર્જન કરી શકે છે, લય કરી શકે છે. આ પ્રભુનું સામર્થ્ય છે. અને જ્યારે આ સામર્થ્યમાં તમે શરણાગત થાઓ છો ત્યારે જેને શરણાગત થયા છો એનું સામર્થ્ય તમને મળી જાય. હવે કોઈ મર્સિડીઝ કારમાં કોઈ અબજોપતિ વ્યક્તિ હોય, તમને લિફ્ટ આપે બેસાડી લે, તો જેટલું એસી એને અનુભવ થતું હોય, જેટલી સ્પીડ એને થતી હોય, એ બધી તમને થાય કે નહીં? એ જ્યારે પહોંચે ત્યારે જ તમે પહોંચો કે નહીં? ભલે કાર તમારી નથી પણ એના આશ્રયમાં આવી ગયા એટલે એને જે પ્રભાવ છે, એને જે વ્યવસ્થા છે એ જ તમારી થઈ જાય છે. એમ જે ભગવદીય થઈ જાય છે. એટલે શું? તાદૃશી, તેના જેવા. ભગવાનનું સ્મરણ કરતા કરતા, સેવા કરતા કીટ ભ્રમર ન્યાય, જેમ કીટક ભ્રમર બની જાય એમ ભક્ત ભગવદીને તાદૃશી, એના જેવું સામર્થ્ય. એટલે વાર્તા સાહિત્યમાં જુઓ, ઘણા કૃષ્ણદાસ મેઘન કે પેલો મરી ગયો હોય ને અષ્ટાક્ષર 3 વાર બોલીને જળ છાંટે, પાછો જીવંત થઈ જાય. પોતે આશીર્વાદ આપે ને બાળક થઈ જાય, મૃત બાળકને જીવંત કરી દે. જેવું મહાપ્રભુજીનું સામર્થ્ય, જેવું પ્રભુનું, એવું સામર્થ્ય ભગવતીમાં આવી જાય. કારણ એના થઈ ગયા છે. એના થઈ ગયા છે એટલે પ્રભુએ પોતાના જેવા કરી દીધા છે. પ્રભુએ પોતાનું સામર્થ્ય એને આપી દીધું છે. તો આ ગોવર્ધનનાથજી
એટલે ગોવર્ધન, ગિરિરાજજીનું વર્ધન કરનારા એવું ત્રીજું નામ શ્રીનાથજીનું છે દેવ દમન શ્રીનાથજી. અને આ બધા નામો ગર્ગ સંહિતામાં આપેલા છે, આપણે પુષ્ટિ માર્ગીઓએ પાડ્યા એમ નથી. શ્રીનાથજીનો મૂળ ઇતિહાસ તો ગર્ગ સંહિતામાં મળે છે. જે ભગવાન શ્રી કૃષ્ણના પુરોહિત હતા ગર્ગજી, એમણે હજારો વર્ષ પહેલા જે ગર્ગ સંહિતા લખી એમાં શ્રીનાથજીનું નામ લખ્યું છે. આ બધા વર્ણન દેવ દમન, ગોવર્ધનનાથ, શ્રીનાથ, આ બધા નામો તો ગર્ગજી કહેલા છે ત્યાં ગર્ગ સંહિતામાં. શ્રીનાથજી ભલે હમણાં 550 વર્ષ પહેલા 550 વર્ષ પહેલા મહાપ્રભુજી પ્રગટ કર્યા, પણ શ્રીનાથજીનો ઉલ્લેખ તો છે ગર્ગ સંહિતામાં આવેલો છે. એવું પ્રાચીનતમ સ્વરૂપ આપણે ત્યાં માનવામાં આવે કે જ્યારે પ્રભુ વ્રજ છોડીને મથુરા પધારી રહ્યા હતા, નંદ બાબા અને યશોદાજી કહેવા લાગ્યા કે તમારા વગર લાલન અમે કેમ જીવીશું? અને ત્યારે પ્રભુ કહે છે કે મૈયા, મેં અનેકવિધ લીલાઓ કરી, એમાં તમને મારી કઈ લીલામાં વધારે આસક્તિ છે? ત્યારે કેવું, લાલન તે તો ઘણી લીલાઓ કરી, પણ જ્યારે ગિરિરાજ બાબાને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યા, સર્વ વ્રજવાસીઓને આશ્રય આપ્યો, એ સ્વરૂપના અમને વિશેષ આસક્તિ છે. અને કહેવાય છે કે પ્રભુએ એ જ સમયે પોતાના શ્રીઅંગમાંથી આબેહૂબ પોતાનું સ્વરૂપ આજે જે બિરાજે છે એ શ્રીનાથજીનું સ્વરૂપ પ્રગટ કર્યું. અને યશોદાજી અને નંદ બાબાને કહ્યું, તમે આમની સેવા કરજો, સાક્ષાત મારો જ અનુભવ તમને થશે. અને એટલે તો નંદ બાબા યશોદાજી પ્રત્યે તો કોઈ માં આટલો સ્નેહ કરતી હોય બાળકને તો એક ગામ છોડીને બીજે ગામ મથુરા ન જઈ શકે. કેમ ન ગયા? કારણ કે આ સ્વરૂપ બિરાજે છે એમની પાસે, અને એમને લાલ લડાવે છે તો એવું જ સુખ મળે છે જેવું ઠાકોરજીને લાલ લડાવે. એમના જ શ્રીઅંગમાંથી પ્રગટ છે. અને જ્યારે સ્વધામ પધારવાનો સમય થયો ત્યારે ગિરિરાજજીની કંદરામાં આ શ્રીનાથજીનું સ્વરૂપ પધરાવીને ગયા, એવી પ્રાચીન વાયકા છે. અને એ કંદરામાં શ્રીનાથજી બાબા બિરાજમાન થયા. તો ત્રીજું નામ, એની પ્રાગટ્યની પણ થોડી ઘણી ચર્ચા કરીશું. ત્રીજું નામ દેવ દમન શ્રીનાથજી. કારણ કે ઠાકોરજી શ્રી કૃષ્ણએ, તમે દસમ સ્કંદની બધી જ કથા જુઓ, દરેક દેવોનું દમન કર્યું છે.